नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 127 126 સુધી કર્યું। ગઈકાલે છેલ્લે છદ્મસ્ત જીવ કોને કહે છે? 127 છે પંચમ કાળમાં કેટલા જીવ કેવલી થયા? નામ જણાવો। ગૌતમ સ્વામી, જંબુસ્વામી, ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી। પંચમ કાળમાં તો મોક્ષ થતો નથી, તો પંચમ કાળમાં 3 જીવ મોક્ષે કેવી રીતે ગયા? એ છે ને પંચમ કાળ તો કળિયુગ છે, ચોથા કાળમાં જ મોક્ષ થાય, પંચમ કાળમાં થાય નહીં। તો પંચમ કાળમાં જન્મેલા જીવનો મોક્ષ ન થાય, પણ ચોથા કાળમાં જન્મ્યા હોય અને ચોથા કાળમાં જન્મીને તે તીર્થંકરના યુગમાં રહીને આત્મામાં એટલી વિશુદ્ધતા પ્રગટ કરી હોય તો પાંચમા કાળમાં પણ એ જીવનો મોક્ષ થઈ શકે। એ અપેક્ષાએ જન્મની એટલે પંચમ કાળમાં એ 3 જીવનું થયું। 3 ગયા કે 5? આ 3, ગૌતમ સ્વામી, જંબુ સ્વામી અને સુધર્મ સ્વામી। પ્રશ્ન નંબર 128, જેમ 120 નંબરનો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે એવી રીતે આ પણ ઇમ્પોર્ટન્ટ છે। જીવ દ્રવ્ય અને જીવ તત્વ વચ્ચે તફાવત સમજાવો। 6 દ્રવ્યમાં પણ જીવ છે અને 7 તત્વોમાં પણ જીવ છે। 6 દ્રવ્યમાં જીવ છે એ જીવ ગુણ અને પર્યાયથી સહિત છે, 7 તત્વોમાં જે જીવ છે એ જીવ પર્યાયથી રહિત છે। પહેલું અંતર તો હા, એટલે શુદ્ધ દ્રવ્ય તો માનો આપણે સિદ્ધ ભગવાન ને કહીએ તો સિદ્ધ ભગવાન શુદ્ધ દ્રવ્ય છે અને એ પર્યાય સહિત થયા। એક પર્યાય આવે છે જયારે આપણે સિદ્ધ ભગવાન ને શુદ્ધ કહીએ છીએ અને અજ્ઞાનીઓને અશુદ્ધ કહીએ છીએ, ત્યારે સિદ્ધ ભગવાન એ શુદ્ધ પર્યાય સહિત છે એટલે શુદ્ધ છે। અને તત્વની જયારે ચર્ચા કરીએ ત્યારે પર્યાયથી જુદા છે, પર્યાયથી જુદા, અને એ રીતે પર્યાય નો ભેદ કરીને એ જીવને જ્યાં બતાવ્યો એ દ્રવ્યની શુદ્ધતા વાળી વાત છે, એ પર્યાયની શુદ્ધતાની વાત નથી। જેમ દ્રષ્ટિના વિષયમાં વાત કરી હતી કે કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી, દ્રવ્ય પર્યાય સહિત જ હોય છે અને દ્રવ્ય અને પર્યાયને જુદા કરી શકાતા નથી, પણ દ્રવ્ય અને પર્યાયને જુદા જાણી શકાય છે। તો જ્યારે જીવ તત્વ ઉપર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એમાં પર્યાય નથી, તો એ પર્યાય ક્યાં ગઈ? જીવમાં તો પર્યાય હોય છે અને જીવ તત્વમાં પર્યાય નથી, તો જીવની જે પર્યાય હતી એ ક્યાં ગઈ? તો કે એ પાછળના જે 5 તત્વ છે એમાં પણ બસ એ આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, આશ્રવ અને બંધ એ જીવની અશુદ્ધ પર્યાય છે, સંવર અને નિર્જરા એ જીવની આંશિક શુદ્ધ પર્યાય છે અને મોક્ષ એ જીવની પૂર્ણ શુદ્ધ પર્યાય છે। હવે આ પર્યાયોથી રહિત જે જીવ છે
એ જીવ તત્વ છે, અને જયારે આ બધી પર્યાયો જે છે એનાથી સહિત જે જીવ છે એ જીવ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય અને જીવ એટલે દ્રવ્ય એટલે રહિત, દ્રવ્ય એટલે સહિત અને ગુણ પ્લસ પર્યાય. જયારે આપણે દ્રવ્યની ડેફિનેશન સમજ્યા ત્યારે એવું કે ગુણ પ્લસ પર્યાય ઇઝ દ્રવ્ય. તો એવી રીતે કે જીવ દ્રવ્યના ગુણો અને જીવ દ્રવ્યની પર્યાય એ તો છે જીવ દ્રવ્ય, અને જીવ દ્રવ્ય માઇનસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ જીવ તત્વ. ફરક શું આવે તત્વ ને દ્રવ્યમાં? તત્વ અને દ્રવ્યમાં ફરક એ આવ્યો કે દ્રવ્યની જયારે ચર્ચા કરીએ ત્યારે એમાં ભેદ પડે, સંસારી અને મુક્તના ભેદ પડે, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયના ભેદ પડે, અજ્ઞાની જ્ઞાનીના ભેદ પડે, કારણ કે એમાં બધી પર્યાય આવે છે. અને તત્વમાં કોઈ પર્યાય નથી. એટલે તત્વની દ્રષ્ટિએ જોઈએ તો દરેક જીવ સમાન છે, અને દ્રવ્યની દ્રષ્ટિએ જોઈએ આ જીવ દ્રવ્યની દ્રષ્ટિએ તો પછી આ સંસારી અને મુક્તના બધા ભેદ છે, કારણ કે એમાં પર્યાય હોય છે. પર્યાય સહિત છે. પાપને પુણ્ય નથી આવતું. પાપ અને પુણ્ય તત્વમાં આશ્રવ અને બંધ જે છે એ આશ્રવ બંધમાં, એટલે આગળ એ પ્રશ્ન આવે છે કે તત્વો 7 હોય કે 9 હોય. ઘણી જગ્યાએ 9 હોય છે. એટલે કે 7 તત્વ, 5 પર્યાય જે છે આશ્રવ બંધ સંબંધ ઇજરા મોક્ષ, એમાં તે 2 પુણ્ય અને પાપને એડ કરી દઈએ તો 9 થાય છે. અને એ આશ્રવના તે ભેદ છે. આશ્રવ 2 પ્રકારના છે અને બંધ 2 પ્રકારના છે. જયારે આશ્રવને વધારે ખુલાસો કરવામાં આવે ત્યારે 5 ના 7 થઈ જાય છે. એમાં પુણ્યાશ્રવ, પાપાશ્રવ, પુણ્ય બંધ અને પાપ બંધ, એટલે આ રીતે 2 ના 4 થઈ જાય. પેટાભેદ છે. એટલે કોઈ સીધા લઈ લીધો, કોઈ આમાં લઈ લીધો. ફરક આમાં કઈ વાત બંને એક વસ્તુમાં ફરક નથી. એનો ત્યાં ખુલાસો કરીને એને સ્પષ્ટ કર્યા છે. 10 રૂપિયાની 9 નોટ તો 90 રૂપિયા, અને 10 રૂપિયાની 5 નોટ અને 20 ની 2 નોટ, તો નોટ થઈ 7, પણ એનું જે એમાઉન્ટ છે એ તો 90 રૂપિયા જ છે. એ 7 નોટ છે, તો એવી રીતે જે 7 નોટ હતી એને અહીંયા 2 ને છૂટા પાડીને 9 કરી. પણ વાત તો એની એ જ છે કે આશ્રવને અને બંધને છૂટા પાડ્યા છે, અને 7 તત્વના 9 તત્વ. એટલા માટે કારણ કે આ પુણ્ય અને પાપ તત્વના સંબંધમાં જીવની ખોટી માન્યતા વધારે થાય છે, એટલે પુણ્ય પાપ તત્વને સમજાવ્યા. પુણ્ય પાપ તત્વ જ્યાં બતાવ્યા છે સમયસારમાં પણ પુણ્ય પાપ અધિકાર છે. ત્યાં પુણ્ય અને પાપ બતાવવાનો આશય એ નથી કે પૂજા, ભક્તિ, વ્રત, તપ, દયા, દાન, ચોવ્યાર આ બધા ભાવ આ પુણ્યના છે, અને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ આ બધા પાપના ભાવ છે. એ બતાવવાનો અભિપ્રાય નથી. જ્યાં 9 તત્વોમાં પુણ્ય અને પાપને બતાવ્યા છે એનો અભિપ્રાય એ છે કે પુણ્ય અને પાપ એ બંને બંધના કારણ છે, અને પુણ્ય અને પાપ બંને આશ્રવના કારણ છે, બંને સમાન છે. એ સમાન બતાવવા એ એનું ગોલ છે. આ બેમાં ભેદ કરવો એ એનું ગોલ નથી. અત્યાર સુધી જે સંસાર પરિભ્રમણ થયું તો એના મુખ્ય 2 કારણો કે ક્યારેક કે ધર્મના અંદર પ્રવેશ નતો કર્યો ત્યારે શું કરતો કે જીવ અને અજીવ આ 2 તત્વ, અને એક પુણ્ય અને પાપ તત્વ. જીવ અજીવને એક માનવા એ ભૂલ. એટલે શરીરને એક માનવા, આ જીવ અને અજીવ, શરીર આત્મા અને શરીરને એક માન્યા એ ભૂલ. અને બીજું આમાં આને તો અભેદ માન્યા, અભેદ એટલે એક, અને પુણ્ય અને પાપને ભેદ રૂપે માન્યા કે પુણ્ય અને પાપ 2 જુદી વસ્તુ છે. પુણ્ય સારું છે ને પાપ ખરાબ છે, એવા ભેદ પાડ્યા. ખરેખર શું હોવું જોઈએ કે જીવ અને અજીવમાં તો ભેદ છે, અને પુણ્ય અને પાપમાં ભેદ નથી, એક જ છે એમ માનવાનું. બંને છોડવા લાયક. તો બંનેમાં એની માન્યતા ઉલટી છે. જીવ અજીવને તો એક માને છે, પુણ્ય પાપને અલગ અલગ માને છે. એવી સાથે તત્વોમાં એની વિપરીત માન્યતા છે. એટલા માટે જે મિથ્યા દર્શન કહેવાય છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, જે મૂળમાં ભૂલ કહેવાય તો આમાં આજ મૂળ ભૂલ. અને જીવ અને અજીવનું તો હજુ પણ સમજાઈ જાય છે. ધર્મમાં પ્રવેશ કર્યો એટલે દેવ દર્શન, પૂજા, ભક્તિ બધું કરે છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, એટલે ખબર પડી જાય છે કે શરીર ને આત્મા જુદા જુદા છે. આ ઘર, પુત્ર, પરિવાર મારા નથી એ નજરની સામે દેખાય છે. પણ પુણ્ય અને પાપ બંને જ
બંધના કારણ છે એ વાત એને નથી સમજાતી. કારણ કે પુણ્યને તો ધર્મ માનીને તો એ કરે છે. દેવ દર્શન કરે તો પણ એમાં એમ માને છે કે આ ધર્મ, તમે ધર્મ કેટલો કરો છો દિવસમાં? તો કે બસ 8 કલાક પૂજા કરી. તો ધર્મ અને પુણ્ય બંનેને એક માની લીધું. પુણ્ય છે, કર્મ બે પ્રકારના છે, પુણ્ય કર્મ અને પાપ કર્મ. તો પુણ્ય તો કર્મની જાતિનું છે અને એ થઈ ગયું ધર્મ. કર્મ એટલે બંધ, કર્મ એટલે બંધ, અને એ થઈ ગયો ધર્મ. અને એના કારણે નુકસાન મોટું એ થયું કે સાચો ધર્મ હતો એ મળ્યો જ નહીં. એ સાઈડ ફેક્ટરી, કારણ કે આ એને માની લીધું કે મને તો ધર્મ મળી ગયો છે. અત્યાર સુધી તો પુણ્યની ક્રિયાને ધર્મ માનતા આવે છે. એક લોખંડની હથકડી ને એક સોનાની બાંધે છે. એટલે તમે માનો કે 2 પાપ કર્યા અને પછી 2 પુણ્ય કર્યા તો તમારા પાપ ડિસ્ટ્રોય થઈ ગયા, એમ નથી. 2 4 થાય છે, 2 - 2 0 નથી થતા. બધા સંયોગોના છે. એટલે એ પાપ કરીને પુણ્ય કરવાથી પાપ ધોવાઈ જતા નથી, ઉલટા પુણ્ય વધારે બંધાય છે. તમારા કર્મ નિર્જરા નથી થતા? કર્મની નિર્જરા થાય પણ ક્યારે, કોના બળ ઉપર? કે જયારે સમ્યક દર્શન પ્રગટ થાય પછી જ કર્મની નિર્જરા હોય. એના પેલા નિર્જરા ન હોય, અને એ જે નિર્જરા હોય એ નિર્જરા જ નથી, જે અકામ નિર્જરા કીધી છે. એ તો બહુ બીજા ગુણસ્થાન અને ત્રીજા ગુણસ્થાન નિર્જરા નથી. બીજા અને ત્રીજા ગુણસ્થાને તો જે જતો જ નથી પહેલા ગુણસ્થાનથી. તો પહેલા ગુણસ્થાન ચોથામાં જ જાય. ચોથામાંથી બીજા એટલે પડવા માટેના ગુણસ્થાન. હા, જેમ છઠ્ઠું છે પડવા માટે, બીજું ત્રીજું પડવા માટે. બે આખું ગુણસ્થાન ના ઉપર 3 કે 4 લેક્ચર છે, હું તમને આપીશ. એ પેન ડ્રાઈવ હોય તો એ અંદર ગુણસ્થાન નું છે. 14 ગુણસ્થાન શોર્ટ ના અંદર 3-4 કલાકમાં લીધા છે કે આ ગુણસ્થાન ના અંદર કઈ સ્થિતિ હોય, ક્યાંથી ક્યાં જાય, ક્યાંથી ક્યાં પડે, કેવી રીતે, કયા ભાવોથી, મુનિની દશામાં આગળ શું હોય, ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી, બધું આ ડિટેલમાં છે ગુણસ્થાન. એટલે જીવ દર્શન, સમ્યક દર્શન થાય. એટલે સમ્યક એટલે સાચું, દર્શન એટલે શ્રદ્ધા, સાચી શ્રદ્ધા. સમ્યક દર્શન એટલે પહેલું પગથિયું શ્રદ્ધા છે અહીંયા. અને સાચી શ્રદ્ધા એટલે કે જેવું હોય એવું માનવું, જેવું સ્વરૂપ છે એવું માનવું, જેવું સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ જેવું હોય એવું માનવું. અને એ પણ કોના સંબંધમાં? પ્રયોજનભૂત પદાર્થોના સંબંધમાં. પ્રયોજનભૂત પદાર્થોના સંબંધમાં જેવું હોય એવું માનવું. આ પ્રયોજનભૂત છે. અપ્રયોજનભૂત પદાર્થોના સંબંધમાં ગમે એ માનો ચાલે, કઈ વાંધો નહીં. પણ પ્રયોજનભૂત પદાર્થોના સંબંધમાં સાચું માનો તો સમ્યક દર્શન થાય. દાખલા તરીકે એક સાપ છે અને સાપની બદલે તમે એમ માન્યું કે આ રસ્સી છે કાળી, તો આ ખોટું માન્યું ને. તો એના કારણે તમને સમ્યક દર્શન ન થાય એમ નથી, ખોટું માન્યું એટલે. કારણ કે આ તમારે પ્રયોજન. એટલે કે કોઈ વસ્તુ એવી છે કે ડોક્ટર છે, એ ડોક્ટરને રોટલી બનાવતા ન આવડે તો એ ડોક્ટર કહેવાય કે ન કહેવાય? કહેવાય, કારણ કે એ રોટલી બનાવવાનું એના માટે અપ્રયોજનભૂત છે. અને એને ઓપરેશન કરતા આવડવું જોઈએ તો એ તો ડોક્ટર નહીં કહેવાય જો ન આવડે તો, કારણ કે એના માટે પ્રયોજનભૂત છે. અને હાઉસ વાઇફ ને મને ઓપરેશન કરતા નહીં આવડે તો ચાલશે, પણ એને રોટલી બનાવતા તો આવડવું જ જોઈએ, એના માટે પ્રયોજનભૂત છે. એ રીતે સમ્યક દર્શન જેને પ્રગટ કરવું હોય એ જીવ માટે પ્રયોજનભૂત પદાર્થોની સાચી શ્રદ્ધા જોઈએ. એ જીવોને પ્રયોજનભૂત પદાર્થોમાં શું લેવાનું? તો કે જે પદાર્થોમાં જીવનું પોતાપણું છે, જેને પ્રયોજનભૂત પદાર્થનો અર્થ છે કે જેને સમજવાથી, સાચા રૂપે સમજવાથી, સાચું માનવાથી જીવને સુખ થાય અને ખોટું માનવાથી જીવને દુઃખ થાય, એ પ્રયોજનભૂત. જેને સાચું માને તો સુખ થાય અને ખોટું માને તો દુઃખ થાય. 1 નંબરમાં શરીર ને આત્મા પ્રયોજનભૂતમાં શરીર, ઘર, ગાડી, બધું પરિવાર, બધું આવી જાય પ્રયોજનભૂત. હા, બધું પ્રયોજનભૂત. એ બધા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એને જયારે હું પોતાના માનું છું ત્યારે હું દુઃખી થાઉં છું, અને જયારે હું એને પારકા માનું છું ત્યારે હું સુખી થાઉં છું. પણ કે હું આ રેકોર્ડર માનું કે વાજુ માનું, એનાથી મને સુખે નથી થતું, દુઃખે નથી થતું. રેકોર્ડર માનું તો મને સુખ નથી થતું, રેકોર્ડર ને વાજુ માની લઉં તો મને દુઃખ નથી થતું. જેમ છે એ છે, એટલા માટે અપ્રયોજનભૂત છે.
ડેફિનેટલી અપ્રયોજનભૂત. અને આપણને તો એ બહુ સારી રીતે ખબર છે કે પ્રયોજનભૂત અપ્રયોજનભૂત શું. કે ગુરુ પાસે ગયા જ્ઞાન લેવા માટે, તો જ્ઞાન જે મળે છે, કયા વિષયનું જ્ઞાન મળ્યું, તત્વનું, દ્રવ્યનું, આ જ્ઞાન છે એ તમારા માટે પ્રયોજનભૂત છે. પણ એમના કપડા, એમનો લુક, એમનું એ બધું હોય, પણ એ બધું અપ્રયોજન. એનાથી ફરક નથી, કાંઈ આપણે કાંઈ લેવા દેવું નથી. એ વસ્તુ અપ્રયોજન. બજારમાં તમે ફ્રૂટ ફળ ખરીદવા માટે ગયા તો કોણ વેચવા વાળો કેવો છે, એના કપડા, એની દાઢી છે કે નહીં, એ કેવો છે, શું કાંઈ ફરક નથી. શું આપે છે એના ઉપર મેઇન દ્રષ્ટિ હોય, એના ફળ ઉપર આપણી દ્રષ્ટિ છે. એ રીતે મોક્ષ ફળ આપનારા ગુરુ ઉપર દ્રષ્ટિ ન હોવી જોઈએ, એ ફળ ઉપર જ દ્રષ્ટિ હોવી જોઈએ. મોક્ષનું ફળ ગુરુ આપે છે, જે વસ્તુ એ પ્રયોજનભૂત છે. રસ્તામાં જતા હોય ને રસ્તો ખબર ના હોય, કોઈને પૂછીએ કે ભાઈ આ રસ્તો આ પુના જાય છે, કયો રસ્તો પુના જાય, એ પૂછ્યું, બતાવ્યું એને. પણ એને આપણે એમ પૂછતા નથી કે તારું નામ બતાવ, તારી જાતિ બતાવ, તારું ખાનદાન વિશે બતાવ, તારું એના વિશે કાંઈ જાણવા માંગતા નથી. અને હોય છે પાછું કઈક એનું નામે છે, એની જાતિ છે, એનું બધું છે, પણ પૂછતા નથી, કારણ કે એ અપ્રયોજનભૂત. મેન પ્રયોજનભૂત આપણને ડિફરન્સ તો બહુ સારી રીતે ખબર છે પ્રયોજનભૂત અપ્રયોજનભૂત નો, પણ ધર્મ માર્ગના અંદર એને ઘટિત નથી થઈ શકતો. પ્રયોજન અપ્રયોજનભૂત ઉપર વસ્તુ ઉપર શ્રદ્ધા કરવી, એનું સાચું સ્વરૂપ જાણવું, એનું નામ અને માનવું, એનું નામ સમ્યક દર્શન. પેલા જાણવું પછી માનવું, સમ્યક દર્શન. અને એમાંય તે હવે માનો કે આ વસ્તુ ને હું પોતાનું માનું છું તો મને દુઃખ થાય છે, તૂટે ત્યારે. પાછું માનું તો મને સુખ થાય છે, કારણ કે એમાં જે થાય છે મને ફરક નથી પડતો, હું શાંતિથી રહું છું. તો અહીંયા આટલું તો આ વસ્તુ મારી નથી એ જાણવું ને એ માનવું તો પ્રયોજનભૂત છે. પણ હવે આ સ્ટીલ છે કે એલ્યુમિનિયમ છે કે એ બધું માનવું મારા માટે પ્રયોજનભૂત નથી. આ જ વસ્તુમાં પ્રયોજન, સાપને ઉડતો પતિ દૂર, પણ આ જ વસ્તુમાં પ્રયોજનભૂત એના અમુક એંગલ થી તો એ પ્રયોજનભૂત છે, એ જ વસ્તુ અમુક એંગલ થી અપ્રયોજનભૂત છે. તો એના ગુણોની વાત થઈ. અમુક ગુણ આપણા પ્રયોજનભૂત છે, એની અમુક પર્યાયો પ્રયોજનભૂત છે, અમુક પર્યાયો પ્રયોજનભૂત નથી. એના કરતા હજી આગળ એટલે આપણને જેમાં રસ છે એ પ્રયોજનભૂત છે. આપણને જે વસ્તુના અંદર જે વસ્તુમાં આપણને પોતાપણાનો ભાવ છે, સુખ બુદ્ધિ પડેલી છે, એ પ્રયોજનભૂત. અને એ જ આપણે મોક્ષ માર્ગમાં આગળ લઈ જાય છે. એના સંબંધમાં સાચી શ્રદ્ધા. એટલે વિશેષોના ડિટેલમાં નથી જવાનું. સામાન્ય જે વસ્તુનું સામાન્ય જાણવાનું છે એનું તો સામાન્ય જાણો, અને જેનું વિશેષ જાણવાનું છે એનું વિશેષ જાણો. તો પર પદાર્થોને તો સામાન્ય રૂપે જાણો, એને ખાલી જાણવાનું છે બસ. અને પોતાને જાણવાનો પણ છે અને એમાં લીન પણ થવાનું છે, એટલે એને વિશેષ રૂપે જાણવાનું છે. દ્રષ્ટિ ભેદ જ્ઞાન કરતી વખતે દ્રષ્ટિ સ્વ તરફ હોય અને પરથી ભેદ થતો હોય. જેવી રીતે ચોખા વેણીએ તો ચોખાને આમ વેણતા દ્રષ્ટિ ચોખા ઉપર છે અને કંકણ છે ને હાથમાં પકડીને આમ ફેંકતા જઈએ છીએ. કંકણ ઉપર દ્રષ્ટિથી ક્યાં ગયા? ભેદ તો કરવાનો, પણ જેને છોડી દીધું એના ઉપર દ્રષ્ટિ નહીં કરવાની, દ્રષ્ટિ અહીંયા જ રાખવાની. આ રીતે જીવ ઉપર દ્રષ્ટિ રાખવાની, આ જીવ ઉપરથી છોડવાની. એટલે પહેલી વાત આ જીવ દ્રવ્ય અને જીવ તત્વમાં, જીવ દ્રવ્ય પ્રમાણનો વિષય છે અને જીવ તત્વ પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. જીવ દ્રવ્ય એટલે સોનાની બંગડી, દાખલા તરીકે સોનાની બંગડી, ને જીવ તત્વ એટલે સોનું. બંગડી પર્યાય સહિતનું જયારે સોનું આપણે કહીએ છીએ ત્યારે એ દ્રવ્યની વાત આવે છે, અને એકલી પર્યાયથી જુદું એકલું વસ્તુને બતાવીએ છીએ ગુણોનો પિંડ, એનું નામ છે તત્વ. તત્વ એટલે મટીરિયલ.
મટીરિયલ નથી. તત્વ એટલે ફંડામેન્ટલ પ્રિન્સિપલ. ફંડામેન્ટલ પ્રિન્સિપલ. વસ્તુ સ્વરૂપ જે છે એનો સિદ્ધાંતિક આ છે આ છે આ છે. સૈદ્ધાંતિક. તત્ પ્લસ ત્વ ઇઝ તત્વ. આગળ આવશે સૈદ્ધાંતિક. સિદ્ધાંત. જ્ઞાનીની દ્રષ્ટિમાં દરેક વસ્તુની પ્રત્યેની શ્રદ્ધા સાચી છે અપ્રયોજનભૂત પદાર્થોમાં. અપ્રયોજનભૂત પદાર્થોમાં ખોટી હોય તો કોઈ ફરક પડતો નથી. અને મોટાભાગે એ જ જોવા મળે છે કે જે અપ્રયોજનભૂત વિષયોના અંદર ખોટું જેટલું કરે એટલું જ પ્રયોજનભૂતમાં પરફેક્ટ હશે. જ્ઞાનીને ખબર નથી કે આ બજારમાં શું ચાલે છે ને આ શું ચાલે છે. બધા અપ્રયોજનભૂતના અંદર જે એટલા અજ્ઞાની છે એટલા જ પ્રયોજનભૂતમાં પરફેક્ટ છે જ્ઞાની છે. જગતને ખબર નથી પડતી કે જગત એને મહાન માને છે જે બે પૂતગલોના અંદર ને એ બધાના અંદર ભેદ કરી શકે કે બે પૂતગલોના વિશે જે જાણકાર હોય બસ એ જ્ઞાની. બીજી ભાષામાં કહીએ તો જે રાગ દ્વેષ વધારે કરી શકે વાત એ જ્ઞાની. રાગ દ્વેષ ન કરે કઈ ન કરતા હોય તો કે અજ્ઞાની. બેઠા બસ માત્ર જાણે છે, જ્ઞાન જ કરે છે, પરફેક્ટ જાણે છે. કારણ કે રાગ દ્વેષ વગર જાણવું એ પરફેક્ટ જાણવું છે. અને એને એમ લાગે છે કઈ કરતા જ નથી, કઈ જાણતા જ નથી, ચૂપચાપ બેઠા છે. જાણવાની ક્રિયા લાગતી જ નથી. મેન તકલીફ ત્યાં છે. થોડા વર્ષો પહેલા એક વ્યક્તિ મારા સ્ટુડન્ટ મને કહે કે મારે ગાડી લેવી તમારી સાથે આવજો પસંદ કરવા. મેં કીધું સારું. કઈ લઈ? મર્સિડીઝ પણ છે, મારુતિ 800 પણ છે, બધી સરખી જ છે. મને બધી સરખી જ છે. અંદરથી તો એમ નહીં આ મૂરખ ને ક્યાં લઈને આવ્યા, કઈક ભેદ જ નથી કરતા આમાં આમાં. બીજા દિવસે બીજાને લઈને ગયા તરત જ બીજા વ્યક્તિએ કહી દીધું આ સારી ના ખરાબ. બસ આ જ્ઞાની. રાગદ્વેષ ફટાફટ જેટલા ફાસ્ટ રાગદ્વેષ કરે ને, કોઈ મનો એક દિવસ વિચાર કરીને પછી કે આ સારી આ ખરાબ તો ઓછો જ્ઞાની. 5 મિનિટમાં કહી દે તો વધારે જ્ઞાની. જેટલા ફાસ્ટ રાગદ્વેષ એટલો મોટો જ્ઞાની. ભગવાન અનંત કાળ સુધી રાગદ્વેષ કરતા નથી, જાણતા જ રહે છે. એટલે ભગવાન તો આપણને બિલકુલ જ્ઞાની લાગતા નથી. એનું પ્રૂફ છે પાછું. કારણ કેવી રીતે? કારણ કે ભગવાને કીધું કે નરક છે, સ્વર્ગ છે. હું નથી માનતો, મને તો આ દેખાય છે એવું માનું છું. એટલે ભગવાન કરતા મોટો જ્ઞાની પોતાને માને છે કે જે દેખાય એને માનું, ન દેખાય એને ન માનું. જીવ દ્રવ્ય એ પ્રમાણનો વિષય છે. જીવ તત્વ પરમ શુદ્ધ નિશ્ચયનીનો વિષય છે. જે પ્રમાણનો વિષય એટલે દ્રવ્ય પ્લસ દ્રવ્ય પર્યાય. ગુણ પ્લસ પર્યાય બરાબર દ્રવ્ય જે છે એ પ્રમાણો. ને નયના અંદર શું હોય? એક વસ્તુના અંદર બે પડખા છે. એક વસ્તુમાં બે પડખા છે. એક એનો દ્રવ્યાંશ અને એક એનો પર્યાયાંશ. એક નિત્ય અંશ છે, એક અનિત્ય અંશ છે. તો જે નિત્ય અંશ છે એને તે હાઇલાઇટ કરવું એનું નામ પણ નહીં. અનિત્ય વાળો અંશ છે એને જ હાઇલાઇટ કરવું એનું નામ પણ છે નહીં. અને બંનેને ભેદ ન કરવા, એકને હાઇલાઇટ ને એકને ગૌણ એમ નહીં, બંનેને મુખ્ય, બંને એનું નામ છે પ્રમાણ. આ પ્રમાણ એને કહેવાય. નય અને પ્રમાણ આ બે શબ્દ શાસ્ત્રોમાં ઘણી વખત આવે છે. નય એટલે એક એંગલ. કોઈ પણ વસ્તુને એક એંગલ થી જાણવી એનું નામ છે નય થી જાણવી. અને કોઈ વસ્તુને બધા એંગલ થી જાણવી એનું નામ છે પ્રમાણ થી જાણવી. પણ જયારે એક એંગલ થી વસ્તુને જાણીએ છીએ ત્યારે બીજું એંગલ છે એ ત્યાં છે પણ એ સાયલેન્ટ છે. એને નેગ્લેક્ટ નથી કરવાનું, એને સાયલેન્ટ રાખવાનું છે. એને નિષેધ નથી કરવાનું, એને ગૌણ રાખવાનું છે. વિશેષ થઈ ગયું. વિશેષ થઈ ગયું. નહીં એટલે વિશેષ. પ્રમાણ એટલે સામાન. જ્યારે કોઈ પણ વસ્તુને લક્ષ્ય બનાવવામાં આવે ત્યારે એકને મુખ્ય ને એકને ગૌણ, દ્રષ્ટિમાં પણ એક મુખ્ય ને એક ગૌણ હોય તો જ વસ્તુ લક્ષ્યમાં આવે છે.
એટલે નહીંથી જયારે આપણે જોઈએ તો એનો ફોટો પાડવો હોય તો કેમેરાના અંદર પણ આપણે એક આંખ બંધ કરીને પછી એક આંખ ખુલ્લી રાખીએ છીએ, એટલે એકને તો બંધ રાખીએ છીએ, એક ખુલ્લી, તો એ દ્રષ્ટિને અંદર વધારે લક્ષમાં આવે છે. પક્ષીની આંખ વીંધવી છે તો તરત જ ત્યાં રીતે એક આંખ બંધ રાખે છે અને એક આંખ ખુલ્લી રાખીને એને જોવે છે. તો વસ્તુને લક્ષ્ય બનાવવા માટે એક બંધ ને એક ખુલ્લી જોઈએ. હવે અત્યારે મને હું આ વસ્તુને આ આંખને બંધ રાખું અને આને ખુલ્લી રાખીને જોઉં તો આ પણ એક થઈ ગયું. આને બંધ રાખીને આને ખુલ્લી રાખીને જોઉં તો પણ એક થઈ ગયું. આ બંને નહીં. અને જયારે બંનેને ખુલ્લે રાખું અને વસ્તુને જોઉં એનું નામ છે પ્રમાણ. પણ છે એક જ, એ જ વસ્તુ. બંને પડખાને એક સાથે જોઉં છું, એ પ્રમાણથી જોઉં છું. અને મુખ્ય અને ગૌણના ભેદ, ગૌણ અને નિષેધ વચ્ચે શું અંતર છે કે જયારે તમે એક આંખને ખુલ્લી રાખીને એક આંખને બંધ રાખો છો ત્યારે એકને બંધ રાખવાની છે ટેમ્પરરી, તમને ફોડી નાખવાની નથી. એટલે જયારે કોઈ એક વ્યૂ પોઈન્ટ થી વસ્તુને જોઉં છો ત્યારે બીજો વ્યૂ પોઈન્ટ છે પણ એને ત્યારે સાયલેન્ટ રાખો એક્ઝેક્ટ મોમેન્ટ. પછી પાછો એની પણ જરૂર પડશે કે હું નિત્ય છું, એ વ્યૂ પોઈન્ટ છે પણ અનિત્ય છું, એ કે અત્યારની વાત કરો, અત્યારે તો નિત્યની વાત કરો, પણ અનિત્યને ટાળી નહીં દો કે છે જ નહીં. પછી બીજો કોઈ પોઈન્ટ એવો આવશે જયારે હું અનિત્ય છું એ વાત આવશે ત્યારે નિત્ય વાળું સાયલેન્ટ થઈ જશે. જીવ દ્રવ્ય પર્યાય સહિત છે ને એના કારણે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીના ભેદ પડે છે જીવ દ્રવ્યની અપેક્ષાએ. આગમ પદ્ધતિથી જગતને સમજવું હોય તો 6 દ્રવ્યના સ્વરૂપને સમજવું, અને અધ્યાત્મ પદ્ધતિથી જગતને સમજવું હોય તો 7 તત્વને સમજવું. આગમ પદ્ધતિ એટલા માટે કારણ કે 6 દ્રવ્યોમાં જીવ કોને કહેવાય, પૂતગલ કોને કહેવાય, ધર્મ અધર્મ આકાશ કાય બધું થિયોરિટિકલ છે. અને 7 તત્વ પૂરેપૂરા પ્રેક્ટિકલ છે. 7 તત્વો વધારે પકડમાં એને આવશે જયારે 6 દ્રવ્ય સમજાયા છે એટલા માટે તે 6 દ્રવ્ય આપણે પેલા સમજ્યા તત્વ વાળું પ્રકરણ હવે આવ્યું. પણ આમ જોવા જાવ તો એ પ્રયોજન જ છે. તત્વ દ્રવ્ય નહીં. 6 ધારામાં લખી છે જીવાદિ પ્રયોજન ભૂત તત્વ સરધેતિન માહી વિપર્યયત્વ. જીવાદિ 7 તત્વ એ પ્રયોજન ભૂત છે. જીવ એના સંબંધમાં વિપરીત શ્રદ્ધા કરે છે એ જીવ તત્વ સંબંધી ભૂલ છે. સરધેતિન માહી વિપર્યત્વ. ચેતન કો હે ઉપયોગ રૂપ વિનમૂરત ચિન્મૂરત અનૂપ. ઉપયોગમય છે, બિનમૂર્ત અમૂર્તિક છે, ચિન્મૂર્ત એટલે ચૈતન્યની મૂર્તિ છે, અને અનુપ એટલે અનુપમ છે. તેમ છતાં પણ આવો પોતાને માનતો નથી, એ ભૂલ છે. જીવ દ્રવ્યની દ્રષ્ટિ આજે એક માનતો નથી. હવે શ્રીમદ રાયચંદનું જે છે એમાં તો એ લોકો લિટરલી પ્રાર્થનામાં પણ આજ બોલે છે, ગવાય છે કે મેં તારા માર્ગને ઓળખ્યો નથી, મેં ઘણી ભૂલ કરી, હાજી ભૂલ કરું છું, ક્ષમા આપનામાં હે ભગવાન હું ભૂલી ગયો, મેં તમારા વચનોને લક્ષ્યમાં લીધા નહીં. આ વસ્તુ કેવી રીતે પછી આપણે એ તો સાચું જ કીધું ને, એટલે એક્સેપ્ટ કર્યું કે બસ અમે આજે આજ સુધી પોતાને ઓળખ્યો નથી, મેં ઘણી ભૂલ કરી. જ્યાં સુધી ત્યારમાં તો આ ભૂલ તો પર્યાયમાં કરી, ભૂલ પર્યાયમાં કરી એટલા માટે આ વ્યૂ પોઈન્ટ થી વાત આવી ત્યારે પર્યાય વાળા વ્યૂ પોઈન્ટ ની વાત છે, ત્યારે દ્રવ્ય વાળો વ્યૂ પોઈન્ટ જે છે ગૌણ છે. એટલે સમજ્યા હોય ને તમે, નહીં તો ખબર પડે, નહીં તો વિરોધ લાગે કે અહીંયા એક બાજુ એમ કે છે તો ભગવાન છું આજ સુધી કઈ કર્યું જ નથી, બીજી બાજુ એમ કે છે કે આ પાપી છું, પામર છું ને આંખનો એમ રજડ્યો ને, તો આ બધું તો મારું થયું જ નથી, આજ સુધી મને કઈ નથી થયું. પર્યાયમાં આટલું રમાય? હા, પર્યાયમાં તો રમીએ જ છે ને. પર્યાયમાં આટલું રમાય? અરે નિગોદ સુધી પહોંચી ગયો તો ત્યાં કેવી રીતે પહોંચ્યો હશે? આવી રીતે એક્સેપ્ટ કરીને પર્યાયને હાઈલાઇટ આટલી ઇમ્પોર્ટન્સ અપાય એમ એ પૂછો છો? ઓકે, પર્યાયને ઇમ્પોર્ટન્સ અપાય
એટલા માટે કારણ કે પેલા અશુદ્ધિને જાણવા માટે આ એક પ્રાથમિક ભૂમિકાના જીવો માટે છે, બિલકુલ ન્યૂ કમર છે એના માટે, જેને ક્યારે એ અહેસાસ જ નથી થયો કે અમે કઈ ભૂલ કરી છે. પેલા એ નિર્ણય તો થવો જોઈએ કે હું બીમાર છું તો ડોક્ટર પાસે જશે. જે બીમાર છે એ ડોક્ટર પાસે જાય છે પણ ક્યારેક એની બીમારી મટી શકે એવી છે એટલે આપણે લીધું એમાં બીમાર લોકો જાય છે, સાચા લોકો જતા નથી, અને પરમાનન્ટ બીમાર હોય એ પણ જતા નથી, એનું તો કામ પતી ગયું છે. બહુ નવા જીવો ભોળા જીવો હોય એટલે આ વાત જ્યારે પર્યાયથી આ પર્યાયમાં રમીએ છે તો જ આ બધા ઉભા થાય છે. શું? પૂજાના ભાવ, ભક્તિના ભાવ, દેવ દર્શનના ભાવ, આ જેટલા પણ પ્રાર્થના આરતી આ બધા ભાવ જે આવે છે બધા જ પર્યાયના ભેદથી આવે છે. ભગવાન આ ભગવાન છો ને હું પામર છું, આવો પર્યાયમાં ભેદ પડ્યો ત્યારે તો હાથ જોડવાનો ભાવ આવ્યો. અને તમે હું બે ઇક્વલ લેવલ ઉપર હોઈએ તો પગે નથી લાગતા. વંદે વંદનનો ભાવ. ફ્રેન્ડ ને કહે કે ફ્રેન્ડના પણ પિતાજી હોય તો આપણે એને પગે લાગશું, ફ્રેન્ડને પગે નથી લાગતા કારણ કે આપણે ઇક્વલ લેવલમાં માનીએ છીએ. ત્યાં થોડું ઊંચું લેવલ માન્યું. ઝૂકવાનો ભાવ ત્યાં જ આવે છે જ્યાં લેવલનો ભેદ પડે છે. એ તો પર્યાયથી બાદ શું દઈ તો પૂજા ભક્તિ વ્રત બધાનો લોપ જ થઈ જશે. પર્યાયનો સ્વીકાર જ ન કરીએ. સ્વીકાર તો કરવાનો પર્યાયનો, પણ અંદરમાં માન્યતા અલગ હોવી જોઈએ અને વ્યવહાર અલગ હોવો જોઈએ. માન્યતા એવી હોવી જોઈએ કે બધા જીવ સમાન છે. પછી પર્યાયમાં એ વ્યવહાર થઈ ગયો. પર્યાયના ભેદ ન પાડીએ તો શું થાય? એકેન્દ્રી, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિયના ભેદ ન પડે તો શું થાય કે જીવ દયા પાડવા માટે એક પંચેન્દ્રિય ગાય છે અને એકેન્દ્રિય બટાટું છે. હવે બટાટાની એક કણીમાં સુઈની અણી જેટલી બટાટાની એક કણી, એમાં અનંતાનંત નિગોદના જીવ છે અને આ એક ગાય પંચેન્દ્રિય છે. હવે કોઈ જીવ સામે એવો ઓપ્શન આવે કે બેમાંથી એક ખાવાનું છે, કોને ખાય? પંચેન્દ્રિયને મારીને ખાય, એ ગાયને મારીને ખાય, કે આ બટાટા ખાય? એ બટાટા ખાય તો અનંત જીવ, ગાયને મારે તો એક ક્ષણની પંચેન્દ્રિય. કોનું પાપ કરવું? આ તો એક સમજવા માટે એક એક્ઝામ્પલ છે કે આમાં તમે વિચાર કરો, આપણે પહેલા કોને પસંદ કરીએ? આમ તો બે ન કરાય, પણ કરવાનું આવે તો પેલા શું કરે? લાસ્ટ ઓપ્શન કે બટાટા કરે. ગાય તો ન જ ખાય. આમાં અનંત જીવ મરે છે, પેલામાં એક મરે છે. એ તો સાંભળ્યું છે ને કે એક કણીના અંદર આટલા આટલા જીવ છે બટાટાની. આ બધા હવે એ પણ કોઈનું શરીર થયું ને, બટાટા પણ કોઈનું શરીર છે. તો જે અંદર જીવ હોય ને એનું શરીર, જેમ કે આ શરીર છે તો આ માંસ છે ને, તો એવી રીતે વનસ્પતિ, પાણી, હવા આ પણ કોઈના શરીર છે. હવા વાયુ કાયિકનું શરીર છે, પાણી જલ કાયિકનું શરીર છે, આગ અગ્નિ કાયિકનું શરીર છે, વનસ્પતિ કાયિકનું શરીર છે. તો આ પણ માંસ આને મતલબ આપણે વટાણા ખાધા, વટાણા મોઢામાં નાખ્યા તો એ પણ કોઈનું શરીર થયું તો માંસ નહીં ખાધું? અંદર જીવ તો છે, માંસ નહીં ખાધું કે નહીં ખાધું? હવે આ ડેફિનેશન સમજી લો. નહીં ખાધું કારણ કે ચાલે ભાવ તો એવી રીતે માનો કે 5 ઇન્દ્રિય પણ માંસ ભક્ષણનો દોષ લાગશે. માંસ ભક્ષણ કર્યું એનો. 2 ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિય જીવના શરીરને જ માંસ કહેવાય. આ ડેફિનેશન 2 થી 5. આ વાત એટલા માટે કહું છું કે જન્મથી જૈન હોવા છતાં માંસ કોને કહેવાય એની ખબર નથી, ખાધું નથી, કોને કહેવાય માંસ એ ખબર નથી. આ એકેન્દ્રિય બધા જીવોના શરીરને માંસ ન કહેવાય. ત્રસ જીવના શરીરને જ માંસ કહેવાય, સ્થાવરના શરીરને માંસ ન કહેવાય. 2 ઇન્દ્રિય એટલે બોનલેસ. 2 ઇન્દ્રિય એટલે બોનલેસ નહીં, પણ 2 ઇન્દ્રિય એટલે એને ઇન્દ્રિય સાથે જ લિંક છે, એને આ બાકી શરીરની સ્થિતિ સાથે લિંક નથી. ત્રસ કાય ના જીવ ત્રસ
ત્રસ્કાય જીવને માસ માસ કહેવાય. બીજા કયા જીવ? સ્થાવર એકેન્દ્રી. એકેન્દ્રી ઇઝ ઇક્વલ ટુ સ્થાવર ને ત્રસ એટલે 2 to 5. 2 ઇન્દ્રિય થી 5 ઇન્દ્રિય બધા ત્રસ. હવે જો આપણે ત્યાં લખેલું છે આપણા આશા માસ ના કહેવાય. લખ્યું છે ના એ પૂછું છું એનું ગઠિત કેવી રીતે? પુરુષાર્થ જીવ શાસ્ત્ર પૂછે. હા આપણે શાસ્ત્રમાં એટલે એનું ગઠિત કરેલું હશે ને આને માસ કહેવાય. નાના પુરુષાર્થ જીવ ઉપાય. અમે ઘણી જગ્યા આવું થાય છે, પૂછે છે બધા કે આ એકેન્દ્રિય કે જીવ તો ત્યાં છે અને જીવ તો કે અહીંયા છે, તો હવે તમે કેવી રીતે? ઘણા લોકો પૂછે છે સેમ પ્રોબ્લેમ છે. આપણે જવાબ નથી આપી કઈ ખ્યાલ જ નથી કે હવે કે ત્યાં આપણે મૂંઝવાઈ જઈએ છીએ. હવે એનું કારણ શું છે? આ બધું કે 2 ઇન્દ્રિય થી 5 ઇન્દ્રિય જીવના શરીરને માસ કીધું, એકેન્દ્રિયના શરીરને માસ નથી કીધું. જો શરીરમાં તો 2 ઇન્દ્રિય જીવ પણ અંદર જાય તો એ સમ્યક દર્શન ન થાય, આત્મજ્ઞાન ન થાય. 2 ઇન્દ્રિય જીવ ભક્ષણ થાય એવી રીતે ભક્ષણ થાય તો ન જાય. એકેન્દ્રિય અંદર જાય તો આત્મજ્ઞાન તો શું, કેવળ જ્ઞાનને પણ વાંધો ન આવે. કેવળી ભગવાનને શ્વાસોશ્વાસ હોય છે કે નહીં? એકેન્દ્રિય અંદર જાય છે ને હવા વાયુ. એકેન્દ્રિય જાય તો કેવળ જ્ઞાન ને કઈ ન થાય. કેવળ જ્ઞાન રે આર નથી પણ શ્વાસોશ્વાસ તો છે. શ્વાસોશ્વાસ તો છે. પંચેન્દ્રિય ને તો હોય છે. આ 10 પ્રાંત ત્યાં એ છે પણ તોય તે કેવળ જ્ઞાન ટકીને રહે છે. મેરુ પર્વત એકેન્દ્રિય, પૃથ્વીકાય હીરા તે એકેન્દ્રિય કહેવાય કે નિગોદ નથી? નિગુડના જીવ એકેન્દ્રિય જ હોય છે. એકેન્દ્રિય એટલે બધા નિગોદ જીવ. એકેન્દ્રિય એટલે બધા નિગુડના જીવ નહીં. નિગોદમાં 2 ઇન્દ્રિય પણ હોય એટલે ના 2 ઇન્દ્રિય ના, એ તો નકરસ છે. આ તો નિગુડ એકેન્દ્રિય જ હોય. પણ નિગુડ એટલે બધા એકેન્દ્રિય, પણ એકેન્દ્રિય જે છે બધા નિગુડ નથી હોતા. એકેન્દ્રિય માં 5 પ્રકાર છે: પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય ને વનસ્પતિકાય. એ વનસ્પતિકાય જે છે એના 2 પ્રકાર છે: સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ. જ્યાં લીમડો પીપળો બધા એ પ્રત્યેક વનસ્પતિ, કે એક વનસ્પતિ હોય ને એનો માલિક કોઈ એક આત્મા હોય. એક જીવમાં એક જ મટન નો દાણો થઈ ગયો, ઘઉં નો દાણો થઈ ગયો, એમાં એક જીવ એટલે નિગોદ નો જીવ એટલે એકેન્દ્રિય જીવ છે. બાદર જીવ એટલે પ્રત્યેક વનસ્પતિ. અને એક સાધારણ વનસ્પતિ એટલે એક જ શરીર હોય ને એમાં અનંત જીવ. બટાકાનું જીવ અસ્થિર થઈ ગયું. એટલા માટે સાધારણ વનસ્પતિ ના જીવ ઇઝ ઇક્વલ ટુ નિગુડ. 4.5 ભેદ જે થયા ને, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિ, એ તો બધા નિગુડ નહીં. સાધારણ વનસ્પતિ કાય બરાબર નિગુડ. આપણે આ જલ ને નિગુડમાં એ પછી નથી ના, ખાલી અડધો ભાગ જ, બસ અડધો ભાગ જ નિગુડમાં. તો આમાં જમીન કન થઈ ગયા. ખાલી જમીન કન નહીં, બીજા લીલમાં, ફૂગમાં, આપણા અંદર, બેક્ટેરિયાના અંદર એ જ વસ્તુઓ તમને બતાવું છું કે આવી રીતે જો બટાટાના અંદર એક કણીના અંદર અનંત જીવ છે ને ગાયમાં એક જ છે, તો પછી એને પસંદ કેમ નહીં કરવાનું? એક જીવ પંચેન્દ્રિય મરે છે ને અહીંયા એક અનંત એકેન્દ્રિય મરે છે. બોડીમાં હોય છે કે ત્યાં એક પંચેન્દ્રિયનો દોષ નથી, એક માસમાં પાછા અનંત એકેન્દ્રિય છે નિગુડના. આ બટાટા જેવા જ છે. અને બટાટા તો બટાટા થઈ ગયા પ્લસ પંચેન્દ્રિય થઈ ગયા. આપણા લોહીમાં પણ હશે ને બટાટા તો થઈ ગયા પ્લસ પંચેન્દ્રિય થઈ ગયા, પાછા બીજા 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય પણ અંદર હોય છે. પાછળ હોય છે માસમાં જ. માસમાં 2 ઇન્દ્રિય પણ હોય, 2 ઇન્દ્રિય પણ હોય છે, 3 ઇન્દ્રિય. એટલે એવા એટલા માટે એના અંદર જે દોષ છે, એટલે ભલે આપણા કે એક ગાય છે ને અનંત મરે છે, ચલો તો આ અનંત નથી મારવા, એક ચાલશે પાપ, એમ નહીં. એટલા માટે તે સમ્યક દ્રષ્ટિને માસનો ત્યાગ કીધો છે, એકેન્દ્રિયનો ત્યાગ નથી કીધો.
કંદમૂળનો તો ત્યાગી હોય. એનું કારણ છે કે રાત્રિ ભોજનમાં શું છે? એક ગુણસ્થાન 5મું આવે છે ત્યારે રાત્રિ ભોજનનો ત્યાગ થાય છે. એની બધી પ્રતિમાઓ હોય છે, એ પ્રકરણ આવશે. પાપ શું છે? કસાયની તીવ્રતા હોય છે, વૃદ્ધતાનો ભાવ વધારે છે. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં સૂર્યપ્રકાશની હાજરી કરતા વધારે જીવો ઉત્પન્ન થાય છે. એટલે જ મેન પહેલું કામ તો કે એ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં જીવો ઉત્પન્ન થાય છે. કોઈ લોકો કે મહાવીર ભગવાનના કાળમાં તો લાઇટ નથી એટલે રાત્રિ ભોજનના ત્યાગની ના હતી. હવે તો લાઇટ આવી ગઈ અને એ તમે 5 સ્ટારમાં હો કે તમે ત્યાં ખાતા હો તો તમે બહાર અજવાળું છે અંધારું છે ખબર જ ન પડે, અંદર તો એટલી લાઇટ છે. સૂર્યપ્રકાશની ગેરહાજરીનો અહેસાસ જ નથી થતો, તો પછી ખાવામાં શું વાંધો? કુદરતી સૂર્યપ્રકાશની જે લાઇટ છે એમાં જે જીવો ઉત્પન્ન થાય એની ગેરહાજરીમાં એને ઉત્પન્ન થતા રોકવાની તાકાત આ કૃત્રિમ લાઇટમાં છે જ નહીં. સૂર્યનું કામ આ લાઇટ નથી કરી શકતી. તો ખબર છે, સ્થૂળ વાત છે, સ્થૂળ છે. અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં જે જીવો ઉત્પન્ન થાય છે એ જીવોને ઉત્પન્ન થતા રોકવાનું કામ જે લાઇટ નથી કરતી, એવી રીતે ઉત્પન્ન થયેલાને બતાવવાનું કામ પણ આ લાઇટ નથી કરતી. એટલા સૂક્ષ્મ છે. અને એનો સંબંધ સમય સાથે નથી. આપણે જોઈએ 7 વાગ્યા પછી નહીં ખાવાનું, 6 વાગ્યા પછી નહીં. સૂર્યપ્રકાશ સાથે એટલે ઘણી અંધારું છવાઈ ગયું હોય એ બંધ કરી દે, પછી મને 5 વાગે થઈ ગયું. અમુક વિદેશોમાં તો 12-15 કલાક સુધી લાઈટ રહેતી હોય. ચાલે હું જાઉં ત્યારે એવું જ થાય. અમારો હવે યુરોપમાં હોવો તો ઉનાળાના દિવસોમાં 11 વાગે ત્યાં રાત પડે. હા, એટલે તો પછી રાત્રે 11 વાગે 10 વાગ્યા સુધી ખાતા હોય. ચાલે. પછી શિયાળામાં પાછું એવી રીતે 3 વાગે 4 વાગે રાત પડે તો ત્યારે બંધ કરી દેવાનું, ત્યારે પછી ઇન્ડિયાનો ટાઈમ નહીં. અને સૂર્યપ્રકાશ સાથે જ સંબંધ છે. કોઈ કઈ જગ્યાએ 6 મહિના દિવસ 6 મહિના રાત છે તો ત્યાં પછી ત્યાં ચાલે. 6 મહિના દિવસ છે ત્યાં ચાલે. બહુ ખાવાની ઈચ્છા હોય 6 મહિના ત્યાં જતું રહેવું. ક્યાં જાય 6 મહિના? અને બીજા 6 મહિના 6 મહિના ક્યાં છે? દિવસ છે નોર્થ પોલ. આપણે શું કહેવાય એ જ ઉપર છે, ઉપરના ભાગમાં લંબી રાત્રિ હોય છે. કેવો લંબી રાત્રિ? ઠીક છે, 6 મહિના 6 મહિના દિવસ રાત્રિ. 6 મહિના દિવસ આપણે આવે છે ને આપણા ભણીએ છીએ એમાં. એટલે જ ગાજ હવે ભણ્યા હતા. ભણ્યા એમાં જ આવે છે. શું ઈગલું જ્યાં હોય એ જ ને પ્રદેશ. શું કહેવાય ધ્રુવ, ઉત્તરી ધ્રુવ, દક્ષિણ ધ્રુવ પ્રદેશ. 600 મહિનાની રાત્રિ હોય એ જ નોર્થ પોલ. ઉત્તર ધ્રુવ એટલે નોર્થ પોલ. જીવ છે આપણે. હા યાર, માણસ રહે છે ને ઈગલું ત્યાં જ રહે છે ને. એ બાંધી બરફનું પેલું બાંધીને અંદર ઘૂસી જાય, દરવાજો પણ બંધ કરી દે. 6 મહિનાની રાત્રિ હોય. ઘર બંધ ગુંબસ બાજુ ઘર બંધ ને ઘૂસી જાય. સામાન્ય જ્ઞાન તો ખરેખર એટલું જ્ઞાન લઈને બેઠા છે સામાન્ય કહેવાય. એક બેજારૂપ થઈ ગયું છે. પણ એ રાત્રિ ભોજનના અંદર કષાયોની તીવ્રતા છે અને બીજું કે આપણે મનુષ્ય કષાયની તીવ્રતા એકદમ સમજમાં આવી ગઈ કે કષાયની તીવ્રતા હોય તો ત્યારે રાત્રિ ભોજન થાય. નંદ કષાય જીવને એ નથી. કષાયની તીવ્રતા મને ભૂખ લાગી છે, હવે સહેન ના થાય, કોઈ બીમારી છે કેવી રીતે પણ છે તો અમે કષાયની તીવ્રતા એટલે એ છે ત્યાં તમારે વૃદ્ધતા એટલે કે તમારે ખાવાનો ભાવ જે છે શરીર પ્રત્યેનો હજી એટલો ભાવ તો છે. શરીરને પોષવાનો, શરીરનો એટલો રાગ છૂટ્યો નથી એમ. કષાય એટલે શરીરને પોષવાની વૃત્તિ. કષાય તો રાગ દ્વેષ સૂક્ષ્મ કષાય છે. કષાયમાં તો તીવ્ર કષાયને સમજો બસ. મંદ કષાય તો પકડમાં આવશે ત્યારે
કે જયારે તમારા તીવ્ર ટળી ગયા છે ત્યારે? તીવ્રને ઠકાણા નથી તો મનને ક્યાં? તો જીવ દ્રવ્ય અને જીવ તત્વ જીવ દ્રવ્યના કારણે જ આ રીતે જે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ભેદ કીધા એવી જ રીતે જીવ દ્રવ્યના કારણે જ વ્યવહાર આખો ઉભો થાય છે. જીવ દ્રવ્યનો જયારે સ્વીકાર કરીએ ત્યારે આ બધો વ્યવહાર છે. જયારે આપણે જીવને બતાવીએ કે આ જીવ છે, આ જીવ છે, કેમ કીડી જીવ છે, તો એ જીવ છે શું કામ બતાવીએ છીએ? અહિંસાત્મક આચરણની સિદ્ધિ માટે એને જીવ કહેવામાં આવે છે. એ પર્યાયમાં જે જીવ છે એને કે તમે એને બચાવો, એને મરે નહીં એટલા માટે. એવું નથી, અને ક્યાંયની આરતી નથી ઉતારવાની કે જીવ છે એવું તમને બતાવે તો કે બસ આ જીવ છે, એ મરે નહીં. અને ભગવાન જીવ છે એ બતાવે છે એટલા માટે કારણ કે ત્યાં ભગવાનની ભક્તિ કરવાની છે. હજી પર્યાયમાં જ છે. હા, એ પણ ભગવાનની પર્યાય છે. બધા જીવ જો સમાન છે તો પછી આવો ભેદ કેમ વ્યવહારમાં? એકને મારવાના, એકને નહીં મારવાના, એકને પહેલા પ્રાયોરિટી આપવાની, પછી બીજાને, પછી ત્રીજાને, એવી રીતે જીવ તો એમાંય છે કે વ્યવહારમાં ભેદ છે. પાણીનો સ્વભાવ જે છે સમાન છે પણ વ્યવહારથી આપણે ભેદ કરીએ છીએ. કેવી રીતે પીવાનું પાણી, વાપરવાનું પાણી, ટાંકી એક હોવા છતાંય સ્વભાવ એક જ છે. કેટલું ઊંડું જવાનું પર્યાયમાં? જ્યાં સુધી તમને દ્રવ્ય ન મળે ત્યાં સુધી આ પર્યાયનો સ્વીકાર કરવાનો છે કે અત્યારે અશુદ્ધતા છે, અત્યારે રાગ દ્વેષ છે અને મારું ગોલ આ છે. ગોલ તો તમારી સામે હોવું જોઈએ પણ લક્ષ્ય સાથે, એ લક્ષ્યની સાથે આ દ્રવ્યની પણ તમને ખબર હોવી જોઈએ કે આ દ્રવ્યના લક્ષ્ય મને મારું ગોલ મળશે. પર્યાયના લક્ષ્ય પર્યાય પ્રગટ નહીં થાય અને એટલા માટે પછી આ બધી વાત ત્યારે ગૌણ થઈ જાય છે. કઈ કે હું પાપી છું, દુઃખી છું, એ કર્મથી બંધાયેલો છું, એ બધું ગૌણ થઈ જાય છે. એક લેવલ એવું આવે ત્યારે બહુ નવા જીવો માટેની જ આ વાત છે કે જે જીવોને જે માન્યું પણ નથી કે મારામાં આ દોષ છે, એ લોકો માટે છે. સમજાયું? જીવ દ્રવ્ય, જીવ તત્વ. દ્રવ્ય પ્રાણ 129. દ્રવ્ય પ્રાણ કેટલા હોય છે, કયા કયા? દ્રવ્ય પ્રાણ ને ભાવ પ્રાણ એ બે છે. પ્રાણ એટલે જેનાથી જીવનું જીવન ચાલે છે એ પ્રાણ છે, અને જે ભાવ પ્રાણ છે એ તો અંતરનો પ્રાણ છે, એટલે ચૈતન્ય સ્વભાવ કે જેનાથી હું જીવું છું. દ્રવ્ય પ્રાણ એટલે આ 12 દ્રવ્ય પ્રાણ, જેમાં 10 પ્રાણ છે, જેમાં કીધું 5 ઇન્દ્રિય, સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ. 3 બલ, એને બલ કહેવાય, મન, વચન અને કાયા, અને આયુ અને શ્વાસોશ્વાસ. આયુ અને શ્વાસોશ્વાસ એટલે 10 પ્રાણ થયા. કુલ 10 પ્રાણ છે. હવે દરેક જીવને 10 પ્રાણ નથી હોતા. એકેન્દ્રિય જીવ ને કેટલા પ્રાણ હોય તો આમાંથી લેવાના 5 ઇન્દ્રિયમાંથી કેટલી ઇન્દ્રિય હોય? એક જ ઇન્દ્રિય. સ્પર્શન. મન, વચન, કાયામાંથી શું હોય કે મન ને વચન ન હોય, એક કાયા હોય, એટલે 2. અને આયુ શ્વાસોશ્વાસ જે છે આ 2 એ તો બધાને કમ્પલસરી હોય જ.
બધા જ સંસારી જીવોનું. એટલે સ્પર્શેન્દ્રિય, કાયા, આયુ અને શ્વાસોશ્વાસ એટલે થયા 4 મિનિમમ. સંસારી જીવોને મિનિમમ 4 પ્રાણ તો હોય. સ્પર્શેન્દ્રિય અને કાયા એક જ અલગ અલગ કાયા એટલે શરીર થઈ ગયું, સ્પર્શેન્દ્રિય એટલે સ્પર્શની શક્તિ. એ ખાલી ચામડીની વાત છે અને એના અંદર આખું અંદરનું જે છે એ આખું બોડી આખું વગેરેનું છે, શરીર આવી ગયું. કાયાના અંદર એ પણ આવી જાય જે આપણને નથી દેખાતું, એ પણ કાયાનો એક પાર્ટ છે. સ્પર્શેન્દ્રિયમાં તો આ જે ચિહ્ન છે બહારનું, એ જેમ આંખ આ દેખાય છે, કાન દેખાય છે, નાક દેખાય છે, એવી રીતે જ આ સ્કિન એ ઇન્દ્રિયમાં આવશે. 2 ઇન્દ્રિયને કેટલા પ્રાણ હોય? 1 ઇન્દ્રિયને 4 અને 2 ઇન્દ્રિયને 5. 2 ઇન્દ્રિયને હોય 7. તમે 5 તમે 7 કીધા, હોય છે 6. કેવી રીતે કે સ્પર્શન ઇન્દ્રિય અને રસન ઇન્દ્રિય આ 2 ઇન્દ્રિય, વચન અને કાયા એને વચન હોય, 2 ઇન્દ્રિયને વચન હોય. એક નિયમ છે કે જેને રસનેન્દ્રિય હોય એને વચન હોય, ચાખી શકે તે બોલી શકે. તો પછી 3 થઈ ગયું. ના એટલે છે ને 2 ઇન્દ્રિય છે ને, સ્પર્શ અને રસના 2 ઇન્દ્રિય થઈ, વચન અને વચન ને કાયા ઇન્દ્રિય, વચન ને કાયા એ તો બળ છે. 3 છે. આયુ ને શ્વાસોશ્વાસ 6 પ્રાણ થયા. 3 ઇન્દ્રિયને 1 ઇન્દ્રિય વધી હશે. સ્પર્શન, રસના, ઘ્રાણ, વચન ને કાયા, આયુ શ્વાસોશ્વાસ 7. મન પંચેન્દ્રિય સિવાય તો મન હોતું જ નથી. 4 ઇન્દ્રિય સુધીના જીવનું મન હોય જ નહીં, નિયમ છે. 4 + 5 હોય ને 5 + એક્સ્ટ્રા એ મન હોય. આપણા 5 પંચેન્દ્રિયમાં કયામાં મન નથી હોતું? ઉદાહરણ આવશે. સાપ હોય પાણીમાં રહે, સાપ જેવું જ પ્રાણી ને દરિયાના જળચર પ્રાણીઓ એવા હોય. સાપ તો પંચેન્દ્રિય થઈ ગયું. પંચેન્દ્રિય. પછી ત્રીજું થયું 3 ઇન્દ્રિય. એટલે 2 ઇન્દ્રિયને તો વચન ને કીધું, વચન હોય જ્યાં રસનેન્દ્રિય હોય ત્યાં વચન હોય. ઈયળ છે ને, ઈયળ બોલી શકે, આપણને તો સંભળાતું જ નથી. એટલે આપણે એમ કહીએ કે વચન કેવી રીતે હોય? કીડી બોલી શકે, એ તો 3 ઇન્દ્રિય છે. એ એમ કે છે મનુષ્ય બોલી શકતા નથી, તેને સંભળાતું નથી, એને વચન છે. 4 ઇન્દ્રિયને 8 પ્રાણ અને પંચેન્દ્રિયમાં 2 ભેદ, અસંગની ને સંગની. અસંગની ને 9 પ્રાણ અને સંગની પંચેન્દ્રિયને 10 પ્રાણ. સંગની એટલે મન સહિત, અસંગની એટલે મન સહિત. મન રહિત કયા છે? મન રહિત કીધું, જળચર પ્રાણીઓ હોય, અમુક અમુક પક્ષીઓ હોય. પોપટ ને કીધું રામ 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 બોલે છે, ખબર નથી મન વગરનું, વિચાર નથી કરી શકતો. પોપટને મન તો છે, એના અંદર પણ જેમ સાપના અંદર હોય છે ને, અમુક સાપ મન વગરના હોય છે, અમુક મન વાળા હોય છે. એવી રીતે છગાળામાં છે, અમુક છે એવી રીતે મન વગરના અને અમુક મન વાળા, કે જે વિચાર નથી કરી શકતા, એના અંદર ખાલી બોલે છે. અને અમુક વિચાર પણ કરી શકે છે. વિચાર નથી કરી શકતા, સંવેગ દર્શન નથી પામી શકતા. આ નિયમ છે. મન વગરના પંચેન્દ્રિય કયા થયા? હા તો કીધું કે જે પ્રાણીઓ જે છે, પક્ષીઓ છે, અમુક પક્ષીઓ મન વાળા હોય છે, અમુક પક્ષીઓ મન વગરના હોય છે. અમુક સાપ એવા હોય, પોપટ એવા હોય કે જેને મન ન હોય, અમુક ને મન હોય. પોપટમાં પણ અમુક ને હોય ને અમુકમાં નહીં, એવું મન. મનુષ્ય જે હોય, તિર્યંશમાં ભેદ હોય, મનુષ્યમાં ન હોય. મનુષ્યમાં દરેક મનુષ્ય મન સહિત જ હોય, સંગની પંચેન્દ્રિય જ હોય નિયમથી. એટલે આપણે કહીએ ને કે મન એટલે આમ દિમાગ નથી, વિચાર નથી, એમ નથી. મન તો હોય જ છે.
મન અને મગજમાં અંતર છે. કીડીને મગજ હોય, મકોડાને મગજ હોય, પણ મકોડાને કીડી મન ન હોય. મગજ એટલે તો બ્રેઇન, માઇન્ડ એટલે માઇન્ડ. એ છે. દ્રવ્ય પ્રાણ બે ટાઈપના હોય છે. દ્રવ્ય પ્રાણ ને પ્રાણ બે ટાઈપના. દ્રવ્ય પ્રાણ ને ભાવ પ્રાણ. દ્રવ્ય પ્રાણ ને ભાવ પ્રાણ. એ દ્રવ્ય પ્રાણના 10 ભેદના નામ લીધા. આટલા કયા કયા જીવને કયા કયા પ્રાણ હોય. 5માં કયા કયા છે? 5 ઇન્દ્રિય. 5 તો ઇન્દ્રિય થઈ ગઈ. હા. પછી 3 બલ. 3 બલ એટલે મન, વચન ને કાયા. 8 અને શ્વાસોશ્વાસ અને આયુ. આયુ અને શ્વાસોશ્વાસ તો એ બધાને હોય, બધાને નિયમથી. વ્યવહાર કાળના નાનામાં નાના અંશને શું કહે છે? વ્યવહાર કાળનો નાનામાં નાનો અંશ. આપણે સમય. નિશ્ચય કાળ એટલે કાળાણું છે. એક જે છે કાળ. વ્યવહાર કાળ એટલે મેઝરમેન્ટ, ટાઈમ નું. દિવસ, રાત, એક સમય. એ વ્યવહાર કાળ નાનો અંશ. વ્યવહાર કેમ? અચ્છા, વ્યવહાર કાળ ને કાળ. કાળના બે ભેદ છે, નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ. આ વ્યવહાર કાળની વાત છે. સમજાણ? 130 અહીંયા ટીક કરો, પછી આજે આટલું જ રાખીએ છીએ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસામ. એ પાસે બેસી